અત્યારના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। દહેજની કંપનીમાં જે આગનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક કામદારનું મોત થયું છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લાન્ટમાં આગ લાગી હતી। 4 થી 6 જેટલા જે કામદારો હતા તેઓ દાઝ્યા હતા, જેમાંથી 2 ની સ્થિતિ ગંભીર હતી। સારવાર દરમિયાન એક કામદારનું મૃત્યુ થયું હોવાની જાણકારી સામે આવી રહી છે। દહેજની એક કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો। મેઘમણી નામની કંપનીમાં આગ લાગી હતી। આગ ઉપર તો કંટ્રોલ મેળવી લેવાયો છે। 4 ફાયર ફાઈટરે આગ ઉપર કંટ્રોલ મેળવ્યો। કુલિંગની પ્રક્રિયા સવારથી ચાલુ હતી, પરંતુ તે વચ્ચે જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે 4 થી 5 જેટલા કામદારો કે જે ત્યાં હાજર હતા તેઓ દાઝ્યા હતા, જેમાં 2 ની સ્થિતિ ગંભીર હતી અને એકનું મોત થયું હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। વિગતો મેળવીએ સંવાદદાતા અંકિત મોદી પાસેથી। અંકિત, જે આગનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક કામદારનું મોત થયું છે, શું વિગતો? દિલીવાલી, હાલમાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે અચાનક મેઘમણ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી અને તે વિકરાળ આગમાં લગભગ 4 થી 5 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા, જે પૈકી 2 ની હાલત નાજુક હતી। આ 2 પૈકી એકનું સારવાર દરમિયાન હાલમાં મોત નીપજ્યું છે। બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની ટીમે મામલાની તપાસ શરૂ કરી છે।